જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. દર્શક મિત્રો, જો તમે પણ ભગવાન શ્રી કૃષ્ણની કૃપા પ્રાપ્ત કરવા માંગતા હો તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અને કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ, જય એકાદશીમાં જરૂરથી લખજો. દર્શક મિત્રો, આજે આપણે સાંભળીશું ફાગણ માસના શુક્લ પક્ષની એકાદશી, આમલકી એકાદશી, કે જે આમલા એકાદશી કે રંગભરી એકાદશી નામથી પણ જાણીતી છે. દર્શક મિત્રો, હિન્દુ ધર્મમાં એકાદશી વ્રતનું ખૂબ જ મહત્ત્વ રહેલું છે. ખાસ કરીને આ ફાગણ માસના શુક્લ પક્ષની એકાદશીને ખૂબ જ ખાસ માનવામાં આવે છે, કારણ કે આ એકાદશીમાં આમળાના વૃક્ષની પૂજાનું વિશેષ મહત્ત્વ બતાવવામાં આવ્યું છે. એટલા માટે આ એકાદશીને આમલકી એકાદશી કહેવાય છે. આમળાના વૃક્ષને આમલકી કહેવાય છે. ભગવાન વિષ્ણુની સાથે આજે આમળાના વૃક્ષની પણ પૂજા થાય છે. આ એકાદશીમાં આમળાના વૃક્ષની પૂજા કરવાનું મહત્ત્વ એટલા માટે છે કે આ એકાદશીના દિવસે જ આમળાનું વૃક્ષ પરમપિતા બ્રહ્માજીના પ્રાગટ્યની સાથે સાથે પ્રગટ થયું હતું. તે માટે પણ પૂજનીય બન્યું, જેથી આ એકાદશીનું નામ પડ્યું આમલકી એકાદશી. ભગવાન વિષ્ણુને આમળાનું વૃક્ષ અત્યંત પ્રિય છે. જેમ ભગવાન ભોલેનાથના અશ્રુબિંદુમાંથી રુદ્રાક્ષનું વૃક્ષ પ્રગટ થયું, જેમ ભગવાન શ્રી વિષ્ણુના ચરણ કમળમાંથી ગંગાજી પ્રગટ થયા અને પૂજનીય બન્યા, એ જ રીતે ભગવાન વિષ્ણુએ જ્યારે સૃષ્ટિના સર્જનનો વિચાર કર્યો ત્યારે પરમપિતા બ્રહ્માજીની ઉત્પત્તિ ભગવાન શ્રી હરિની નાભીમાંથી કમળ પુષ્પ ખીલ્યું અને તેમાંથી બ્રહ્માજી પ્રગટ થયા અને તેમની સાથે સાથે જ આ આમળાનું વૃક્ષ પ્રગટ થયું. એ પણ કથા પ્રચલિત છે કે જ્યારે પરમપિતા બ્રહ્માજી સૃષ્ટિના સર્જન માટે લીલા માટે તૈયાર થયા, પરંતુ તેમને કંઈ સૂઝતું ન હતું, ત્યારે તેઓ શું કરે તેનો ખ્યાલ ન આવતો હતો. ત્યારે આકાશવાણી થઈ કે તમે ભગવાન શ્રી વિષ્ણુની ભક્તિ કરો. પરમપિતા બ્રહ્માજીએ ભગવાન શ્રી વિષ્ણુની પૂર્ણ શ્રદ્ધા ભક્તિથી ભક્તિ કરી અને ભગવાનની પૂજામાં એટલા તલ્લીન થઈ ગયા કે સમાધિસ્થ થઈ ગયા કે તેમની આંખોમાંથી અશ્રુબિંદુ ટપક્યા, જે અશ્રુમાંથી આ આમળાનું વૃક્ષ પ્રગટ થયું. આવી માન્યતા છે, માટે પણ આમળાનું વૃક્ષ પૂજનીય માનવામાં આવે છે. ત્યારે ભગવાન શ્રી વિષ્ણુ પ્રગટ થયા અને બ્રહ્માજીને આશીર્વાદ આપ્યા. ત્યારબાદ બ્રહ્માજીએ સૃષ્ટિનું નિર્માણ કર્યું. ત્યારે સર્વે દેવી દેવતા, ઋષિગણ, મનુષ્ય જોવા લાગ્યા કે આ વૃક્ષ શેનું છે, આ શું છે? ત્યારે આકાશવાણી થઈ કે આ વૃક્ષ આમલકી છે. આ આમળાનું વૃક્ષ સ્વાસ્થ્યવર્ધક અને પાપનાશક હોય, તેમની પૂજા કરો. ત્યારથી આ આમળાના વૃક્ષની પૂજાનું મહત્ત્વ દર્શાવવામાં આવ્યું છે. મિત્રો, આમલકી એકાદશીના દિવસે જો વ્રત થાય કે ન થાય, પરંતુ કથા સાંભળવાનો પણ મહિમા છે. હવે આપણે સાંભળીએ આ આમલકી એકાદશી વ્રત કથા. બોલો ભગવાન શ્રી લક્ષ્મીપતિ નારાયણની જય. રાજા મંધાતા ઋષિ વશિષ્ઠને કહે છે, હે પ્રભુ, હે બ્રાહ્મણ, જો તમે મારા પર પ્રસન્ન હો તો એવી વ્રતની કથા કહો જેનાથી મારું કલ્યાણ થાય અને મારા પાપનો નાશ થાય. આ સાંભળીને મહર્ષિ વશિષ્ઠજી કહે છે, હે રાજન, બધા વ્રતોમાં ઉત્તમ અને અંતે મોક્ષ આપનાર આમલકી એકાદશીના વ્રતની કથા હું તમને સંભળાવું છું. આપ ધ્યાનપૂર્વક સાંભળો.
આ વ્રત ફાગણ માસના શુક્લ પક્ષમાં આવે છે. આ વ્રતના ફળથી સમસ્ત પાપ નષ્ટ થાય છે. આ વ્રતનું પુણ્ય 1000 ગૌદાનના ફળ બરાબર હોય છે. વૈદિક નગર નામના શહેરમાં એક બ્રાહ્મણ, વૈશ્ય, ક્ષત્રિય અને શૂદ્ર ચારે વર્ણના લોકો આનંદપૂર્વક રહેતા હતા. એ નગરમાં વિવેકનાથ નામના ચંદ્રવંશી રાજા રાજ્ય કરતા હતા. એ રાજ્યમાં કોઈ પણ દરિદ્ર તથા કંજૂસ ન હતો. બધા વિષ્ણુ ભક્ત હતા, વૈષ્ણવ હતા. ત્યાંના બધા નિવાસી વૃદ્ધિથી લઈને બાળક સુધીના દરેક એકાદશીનું વ્રત અવશ્ય કરતા હતા. એક સમયે ફાગણ માસના શુક્લ પક્ષની આમલા નામની એકાદશી આવી. એ દિવસે રાજાથી લઈને પ્રજા સુધી, વૃદ્ધથી લઈને બાળક સુધી બધાએ આ એકાદશીનું વ્રત હર્ષ સહિત કર્યું. રાજા પોતાની પ્રજા સાથે મંદિરમાં આવીને કુંભ સ્થાપન કરીને ધૂપ, નૈવેદ્ય, દીપ, પંચરત્ન, છત્ર આદિથી ધાત્રીનું પૂજન કરવા લાગ્યા. હે ધાત્રી, તમે બ્રહ્મ સ્વરૂપ છો. તમે બ્રહ્માજી દ્વારા ઉત્પન્ન થયા છો. સમસ્ત પાપોને નષ્ટ કરનારા છો. તમને નમસ્કાર છે. હવે તમે મારો અધર્ય સ્વીકાર કરો. તમે શ્રી રામચંદ્રજી દ્વારા સન્માનિત છો. હું તમને પ્રણામ કરું છું. હું તમને પ્રાર્થના કરું છું કે મારા સમસ્ત પાપોનું હરણ થાય. એ દેવાલયમાં રાત્રે બધાએ જાગરણ કર્યું. એ રાત્રે એક શિકારી ત્યાં આવ્યો, જે મહાપાપી અને દુરાચારી હતો. તે પોતાના કુટુંબનું ભરણ પોષણ જીવ હિંસાથી કરતો હતો. તે ભૂખ અને તરસથી અત્યંત વ્યાકુળ હતો. થોડું ભોજન મેળવવા માટે તે મંદિરના એક ખૂણામાં બેસી ગયો. તે જગ્યાએ બેસીને તે વિષ્ણુ ભગવાનની કથા અને એકાદશી મહાત્મ્ય સાંભળવા લાગ્યો. આ રીતે શિકારીએ આખી રાત અન્ય લોકો સાથે જાગરણ કરીને વિતાવી. પ્રાતઃકાળે બધા લોકો પોતાના ઘેર પરત ગયા. થોડા સમય પછી તે શિકારીનું મૃત્યુ થયું. તેના આમલકી એકાદશી વ્રત અને જાગરણના પ્રભાવથી તે એક રાજાના ઘરે જન્મ પામ્યો. તેનું નામ સુરજીત રાખવામાં આવ્યું. તે મોટો થયો ત્યારે તે ચતુરંગીની સેના સહિત ધન ધાન્યથી સમૃદ્ધ થયું અને એક સહસ્ત્ર ગામોનું પાલન કરવા લાગ્યો. તે તેજમાં સૂર્ય સમાન, ક્રાંતિમાં ચંદ્ર સમાન, વિને વિષ્ણુ ભગવાન સમાન અને ક્ષમામાં પૃથ્વી સમાન હતો. તે અત્યંત ધાર્મિક, સત્યવાદી, કર્મવીર અને વિષ્ણુ ભક્ત હતો. તે પ્રજાનું સમાન ભાવથી પાલન કરતો, યજ્ઞ કરતો અને દાન આપવું તેનો નિત્ય કર્તવ્ય બન્યો હતો. એક દિવસ રાજા શિકાર કરવા જંગલમાં ગયા. તે જંગલમાં રસ્તો ભૂલી ગયા અને દિશા જ્ઞાન ન હોવાને કારણે જંગલમાં એક વૃક્ષ નીચે સૂઈ ગયા. એ સમયે કેટલાક ડાકુઓ ત્યાં આવ્યા અને રાજાને એકલવાએ જોઈને મારો મારો કહીને તૂટી પડ્યા. ડાકુઓ કહેવા લાગ્યા કે આ દુષ્ટ રાજાએ અમારા માતા પિતા, પુત્ર, પૌત્ર આદિને માર્યા છે અને દેશ નિકાલ કર્યો છે. હવે તેને અવશ્ય મારવો જોઈએ. આ રીતે કહીને ડાકુઓ રાજા પર હુમલો કરવા લાગ્યા. અસ્ત્ર શસ્ત્રના પ્રહારો કર્યા. તે અસ્ત્ર શસ્ત્ર રાજાના શરીર પર પડતા જ નષ્ટ થઈ ગયા. રાજા મૂર્છિત થઈ ગયા. એ સમયે રાજાના શરીરમાંથી એક દિવ્ય દેવી પ્રગટ થઈ. તે દેવી અત્યંત સુંદર વસ્ત્રો અને આભૂષણોથી અલંકારિત હતી. તેમની ભ્રમરો ત્રાસી હતી અને આંખોમાંથી લાલ લાલ અગ્નિ નીકળતો હતો. તેઓ કાળ સમાન પ્રતીત થતા હતા.
તે ડાકુઓને મારવા દોડ્યા અને બધા ડાકુઓને મારી નાખ્યા. જ્યારે રાજા જાગ્યા ત્યારે ડાકુઓને મરેલા જોઈને વિચારી રહ્યા હતા કે આ દુશ્મનોને કોણે માર્યા? આ જંગલમાં મારું કોણ હિતૈષી હશે? જ્યારે રાજા આ વિચાર કરી રહ્યા હતા ત્યારે આકાશવાણી થઈ, હે રાજન, આ સંસારમાં વિષ્ણુ ભગવાન સિવાય તારી રક્ષા કોણ કરી શકે? રાજા પોતાના નગરમાં પાછા ફર્યા અને સુખપૂર્વક રાજ્ય કરવા લાગ્યા. મહર્ષિ વશિષ્ઠજી રાજા મંધાતાને કહે છે, હે રાજન, આ બધું આમલકી એકાદશીના વ્રતના પ્રભાવથી જ સંભવ હતું. જે કોઈ ભક્તો આ આમલકી એકાદશીનું વ્રત કરે છે અને આ કથા સાંભળે છે તે વિષ્ણુ લોકમાં જાય છે, એમાં કોઈ સંદેહ નથી. આ રીતે બ્રહ્માંડ પુરાણમાં ફાગણ માસના શુક્લ પક્ષની આમલકી નામની એકાદશીનું મહાત્મય કહેલું છે. બોલો ભગવાન શ્રી લક્ષ્મીપતિ નારાયણની જય. દર્શક મિત્રો, હવે આપણે શ્રવણ કરીએ એકાદશીની કથા, જે સાંભળવાથી જ તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે. મહારાષ્ટ્રના એક ગામમાં એક બ્રાહ્મણ રહેતા હતા. તેમના ઘરમાં માત્ર 4 લોકો હતા. તે બ્રાહ્મણ, તેમની પત્ની બ્રાહ્મણી, તેમનો પુત્ર અને તેમની પુત્રવધુ. તેમની પુત્રવધુ ખૂબ જ સાધ્વી અને ભક્તિભરી સ્ત્રી હતી, જેમનું નામ સખુબાઈ હતું. તે બાળપણથી જ સંત મહાત્માઓના સંગમાં રહીને સતત શ્રી કૃષ્ણના ચિંતનમાં તત્પર રહેતી હતી. જેમ ગાય કસાઈના ચક્કરમાં ફસાઈ જાય, તેમ સાધ્વી સખુબાઈની પરિણીત જીવનની શરૂઆત એવા પરિવારમાં થઈ જ્યાં તેમની સાસુ, સસરા અને પતિ ત્રણેય તેમની વિરુદ્ધ હતા. તેમની સાસુ તેમને થપ્પડ મારતી અને ગાળો પણ આપતી હતી. તેમની પરિવારના બધા જ સભ્યો તેમના ભજનના વિરુદ્ધ હતા, પરંતુ સખુબાઈએ ક્યારેય કોઈને કશું ન કહ્યું. તેમના પતિ પણ તેમને અનુકૂળ ન હતા. સખુબાઈને ઘણું કષ્ટ પહોંચાડવામાં આવતું હતું, પરંતુ તે એક પળ માટે પણ ભગવાનના ચિંતનથી વિમુખ રહેતી ન હતી. તેમણે એટલી પ્રતિકૂળતાને સહન કરી હતી, તો પણ તે ત્રણેય લોકો સાથે ક્યારે દ્વેષ રાખ્યો ન હતો. તેમનું જીવન કષ્ટદાયક હતું, પરંતુ તેમણે ક્યારેય કોઈને કઠોર વચન ન કહ્યા. માન અપમાન, સુખ કે દુઃખ સિવાય વિજય પરાજય આ બધાને સમાન ભાવથી સહન કરીને ભગવાનને યાદ કરવાથી ભગવાન કાયમ માટે તેમની સાથે રહે છે. સખુબાઈને તેમના પરિવારના લોકો ઘણી પીડા આપતા હતા. તેમને મારવામાં આવતી અને ગાળો પણ આપતા હતા. જો કે સખુબાઈના હૃદયમાં વિઠ્ઠલ ખૂબ જ બંધાઈ ગયા હતા. તેથી તેમનાથી સખુબાઈને કોઈ દુઃખ અનુભવાતું નહોતું. સખુબાઈને ફાટેલા જૂના કપડાં પહેરવા મળતા અને રૂખું સૂકું ખાવાનું મળતું હતું. દરેક પળમાં દુઃખ આપવામાં આવતું હતું, પરંતુ તે હંમેશા શ્રી કૃષ્ણના ચિંતનમાં મગ્ન રહેતી હતી. સખુબાઈની આ દશા પર ગામના સ્ત્રી પુરુષોને ઘણી દયા આવતી હતી, પરંતુ કોઈની હિંમત નહોતી કે તેઓ તેમના પરિવારને સમજાવી શકે. સખુબાઈ મનમાં ભગવાનની કૃપાનો અનુભવ કરીને વિચારે છે કે કેટલા કૃપાળુ છે શ્રી કૃષ્ણ. જો આ લોકો ન હોત તો કદાચ મેં આટલી શ્રદ્ધાથી ભગવાનનું નામ ના લીધું હોત. એક દિવસ એક પાડોશી સખુબાઈથી પૂછે છે કે તું આટલું દુઃખ કેમ ભોગવે છે? તમારા માવતરના ઘરમાં કોઈ નથી? સખુબાઈ હસતા હસતા કહે છે, તમને ખબર છે કે મારું માવતર ક્યાં છે? પંઢરપુરમાં. અને મારા માવતરના લોકો કોણ છે? વિઠ્ઠલ
અને રૂકમણીજી. સખુબાઈ આગળ કહે છે, મારા માવતરના અસંખ્ય સંતાન છે અને મને લાગે છે કે તે આટલા સંતાનમાં મને ભૂલી ગયા છે, તેથી તે મારી ખબર લેવા નથી આવ્યા, પરંતુ તેમની મારા પર ખૂબ જ કૃપા છે. પંઢરપુર મહારાષ્ટ્રનું એક પ્રસિદ્ધ ગામ છે. અહીં એકાદશીના દિવસે મોટો મેળો ભરાય છે, જેમાં ભગવાન શ્રી વિઠ્ઠલજીના દર્શનાર્થે લાખો નર નારી દૂર દૂરથી નામ કીર્તન કરતા, નૃત્ય કરતા ઉત્સાહપૂર્વક પંઢરપુરની યાત્રા કરે છે. જ્યારે યાત્રાનો દિવસ આવ્યો તો ભક્તોની મંડળી કીર્તન કરતા, નાચતા પંઢરપુર માટે ચારે બાજુ દળ બાંધીને જવા લાગ્યા. ભક્તોને પંઢરપુર જતા જોઈ સખુબાઈના હૃદયનો બાંધ તૂટી ગયો. તેણે વિચાર્યું, શું કરું? મારા ભગવાનનો એવો મોટો ઉત્સવ થઈ રહ્યો છે. જો હું સાસુને પૂછું તો મારવામાં આવશે. તેણે કહ્યું, સાસુ સસરા અને પતિ કોઈ જ માનશે નહીં. સખુબાઈને રોજ પાણી ભરવા માટે કૃષ્ણ નદી પર જવાનું રહેતું હતું. તેમણે એક ઘડો લીધો અને કૃષ્ણ નદીમાં પાણી ભરવાના બહાને ઘરેથી નીકળી ગયા. પ્રેમી ભક્તોના સંકીર્તન દળને જોઈને સખુના હૃદયમાં પ્રેમ ઉછળ્યો. પંઢરપુર જવાની પ્રબળ ઈચ્છા સાથે તેમણે ઘડો ત્યાં જ મૂકી દીધો અને તે ભક્તોની મંડળીમાં જોડાઈ ગયા. તેમને જતા જોઈને એક પાડોશણે જઈને તેમની સાસુને કહ્યું, તમારી વહુ સંતોની મંડળી સાથે ભાગી ગઈ છે. હવે સાસુ અને પતિએ મોટી મોટી લાકડી લીધી અને સખુને રોકવા નીકળી પડ્યા. તેમણે જોયું કે સખુબાઈ તેમના પ્રીતમના દર્શન માટે ખૂબ જ ઉત્સુક હતી અને ભક્તોની વચ્ચે ભગવત પ્રેમમાં મસ્ત થઈ રહી હતી. તેમની સાસુએ તેમના વાળ પકડીને તેમને ઘસડતા બહાર લાવી અને ત્યાં જ લાકડીથી મારવા લાગી. ઘરે જઈને ત્રણેય જણાએ મળીને તેમની પીટાઈ કરી. સખુબાઈ ફક્ત હે વિઠ્ઠલ, હે કૃષ્ણ, હે ગોવિંદ કહી રહી હતી. તેમની સાસુએ કહ્યું, આ તો સામાન્ય માર છે, જેનાથી માનવાની નથી. તેને એવી પીટો કે તે ચાલવા લાયક ના રહે, નહીં તો તે ફરીથી ભાગી જશે અને પંઢરપુરની યાત્રા કરશે. હજુ 2 સપ્તાહ છે પંઢરપુરની યાત્રામાં. તેને પકડીને ખંભા સાથે બાંધી દો અને 2 સપ્તાહ સુધી ના રોટલી આપો કે ના પાણી આપો અને રોજ તેની પીટાઈ કરો, ત્યારે એ માનશે. સાસુની આજ્ઞા પર સખુબાઈને તેમના પતિ અને સસરાએ બાંધી દીધી અને પીટાઈ કરી. તેને ભોજન પણ આપવાનું બંધ કરી દીધું. તેમના હૃદયમાં આ દુઃખ નહોતું કે મને બાંધવામાં આવ્યું છે, મને ઈજા પહોંચી છે કે મને ગાળો આપવામાં આવી છે. તેમના હૃદયમાં ફક્ત એક જ પીડા હતી કે હે કૃષ્ણ, તમારા ભક્તોની વચ્ચે મને કેટલું સુખ મળ્યું. મને પ્રથમવાર જીવનમાં ભક્ત મંડળીમાં નાચવાનું મળ્યું. હું તમારા દર્શન માટે જતી હતી, પરંતુ મારી સમર્થતા નથી કે હું આ જન્મમાં આ નર્કમાંથી બહાર નીકળી શકું. સખુબાઈ આંસુઓ વહાવીને કહી રહી હતી, હે કૃષ્ણ, કંઈક એવું કરો કે હું તમારા દર્શન કરી શકું. હું ખૂબ પતિત અને દીન છું. મારી સમર્થતા નથી કે હું તમારા સુધી આવી શકું. હે પ્રભુ, તમે કૃપા કરો. ખૂબ સુંદર અવસર મળ્યો છે તમારા દર્શન કરવા માટે. ભક્તોની મંડળી જઈ રહી છે. એવો અવસર વારંવાર નહીં આવે. હે નાથ, તમે કૃપા કરશો તો જ દર્શન થઈ શકે છે. મારી સમર્થતા નથી કે હું તેમના ચંગુલમાંથી છૂટી શકું. જ્યારે ભક્ત કષ્ટમાં હોય તો શ્રી હરિને ચેન પડતું નથી. રૂકમણીજીએ જોયું તો પ્રભુના ચહેરા પર ઉદાસી અને મોટી ચિંતાનો અહેસાસ હતો. તેમણે ઠાકુરજીને પૂછ્યું, નાથ,
તમે ચિંતામાં કેમ છો? લાગે છે કે કોઈ ભક્ત કષ્ટમાં છે. ભગવાને કહ્યું, એક એવી ભક્ત છે જેને ખૂબ મારવામાં આવે છે, કષ્ટ આપવામાં આવે છે અને તે મને મળવા ઈચ્છે છે. તેને બાંધવામાં આવી છે. તમારે થોડા દિવસ માટે મારો વિરહ સહન કરવો પડશે, કારણ કે મારે થોડા દિવસ ત્યાં રહેવું પડશે. રૂકમણીજીને એવું કહીને પ્રભુ તરત જ સક્કુબાઈની નજીક ગયા. પ્રભુએ ખૂબ સુંદર નવ યુવતીનું રૂપ ધારણ કર્યું અને બોલ્યા, સક્કુબાઈ, મેં સાંભળ્યું છે કે તું પંઢરપુર જવા માંગે છે, તો શું મારી સાથે પંઢરપુર આવીશ? સક્કુબાઈએ આંખો ખોલી અને કહ્યું, સખી, મારા પાપિનીના ભાગ્યમાં એવું ક્યાં કે હું ભક્ત મંડળી સાથે પંઢરપુર જઈ શકું? તું મારી હાલત જોઈ રહી છે. સ્ત્રી રૂપે ઠાકુરજીએ કહ્યું, બાઈ, તું જાણતી નથી કે હું તને ઘણા સમયથી ઓળખું છું. તું મારી ઘણી પ્રિય સખી છે. ઉદાસ ન થા. હું જેને મારી સખી માનું છું તેને ક્યારેય ઉદાસ ન થવા દઉં. હું તારી દોરી ખોલી દઉં છું. તું ભાગી જા અને મંડળી સાથે જા. સખુબાએ કહ્યું, મારી સાસુ મને ફરી પકડી લેશે. સ્ત્રી વેશ ધરાવનારા પ્રભુએ કહ્યું, તેની ચિંતા ન કરો, તેનું હું ધ્યાન રાખીશ. ઠાકુરજીએ સખુબાઈને છોડાવી અને પોતે સખુબાઈનું સ્વરૂપ ધારણ કરીને દોરીમાં બંધાઈ ગયા. જેમનું સ્મરણ કરતાં જ માયાના બંધન તૂટી જાય છે, જેમને પામવું મોટા મોટા યોગીઓ માટે પણ અઘરું છે, તે જ ભગવાન પોતાની ભક્ત સખુબાઈ માટે એક સામાન્ય સ્ત્રી તરીકે બંધાઈ ગયા. ઠાકુરજી ચૂપચાપ માર ખાઈ રહ્યા છે. ઠાકુરજીને ઘણા દિવસો થયા ભોજન કે પાણી પણ નથી મળી રહ્યું અને રોજ તેમની પીટાઈ પણ થઈ. 14 દિવસ વીતી ગયા પણ પ્રભુ દોરીમાં બંધાયેલા રહ્યા. રોજ લાકડીથી માર અને ગાળો ખાઈ રહ્યા હતા. તેમના પતિને તેમના પર દયા આવી તો તેમણે સખુબાઈના રૂપમાં જે ઠાકુરજી બંધાયેલા હતા તેમને છોડાવી દીધા. પતિની આજ્ઞા અનુસાર સખુબાઈ સ્વરૂપ શ્રી ભગવાને સુંદર રસોઈ બનાવી અને બધાને ખવડાવી. ભોજન મળ્યા પછી ત્રણેયના હૃદયમાં ખૂબ જ પ્રેમ ઉત્પન્ન થયો. સખુ સ્વરૂપના ભગવાને પોતાની સેવા અને સુંદર વ્યવહારથી પતિ, સાસુ અને સસરા ત્રણેયના સ્વભાવને બદલ્યો. હવે ત્રણેય સખુબાઈ સ્વરૂપ ભગવાનને ખૂબ જ પ્રેમ કરવા લાગ્યા. બીજી બાજુ સખુબાઈ પંઢરપુરમાં પહોંચીને ભગવાનના નામ કીર્તન કરતા નાચી રહી હતી. પ્રભુના પ્રેમમાં તરબોળ થઈને સખુબાઈ એ વાતને ભૂલી જ ગઈ કે તેમની જગ્યાએ કોઈ સખી બંધાઈ છે. આનંદથી ભાવ વિભોર થઈને સખુબાઈએ ચંદ્રભાગા નદીમાં સ્નાન કર્યું અને મંદિરની અંદર પ્રવેશ કર્યો. મંદિરમાં જઈને તેઓ શ્રી હરિના દર્શન કર્યા અને આનંદના સાગરમાં ડૂબી ગઈ. સખુબાઈનું મન પ્રભુમાં આટલું લિપ્ત થઈ ગયું કે તેમણે પ્રભુની સામે પ્રતિજ્ઞા લીધી કે જ્યાં સુધી આ શરીરમાં પ્રાણ હશે હું પંઢરપુરની સીમાની બહાર નહીં જાઉં. તેમને ક્યાં ખબર હતી કે તેમના બદલે વિઠ્ઠલજી ત્યાં બંધાઈ ગયા છે. સખુબાઈની સામે ભગવાનનું એવું સ્વરૂપ પ્રગટ થયું કે સખુબાઈ તરત જ મંગલમય થઈ ગઈ. ભગવાનના સૌંદર્યના દર્શન કરીને એટલી મગ્ન થઈ ગઈ કે તેમના પ્રાણ છૂટવા લાગ્યા. એમની ભક્ત મંડળીમાં એક બ્રાહ્મણ આવ્યા હતા અને તેમણે સખુબાઈની લાશ જોઈ. તેમણે પોતાના સાથીઓને બોલાવ્યા અને બધાએ મળીને સખુબાઈના શરીરનો અંતિમ સંસ્કાર કર્યો. રૂકમણીજી વિચાર્યું કે ઠાકોરજી કહીને ગયા હતા કે
થોડા દિવસમાં પાછા આવી જશે, પણ આજ સુધી પાછા નથી આવ્યા. તેમણે ધ્યાન કરીને જોયું કે જેમના માટે ગયા હતા તેમણે તો શરીર છોડી દીધું છે અને તેમના શરીરનો અંતિમ સંસ્કાર પણ થઈ ગયો છે. હવે મારા પ્રભુને તો ત્યાં જ રહેવું પડશે. રૂકમણીજીને બહુ ચિંતા થઈ. તેઓ સ્મશાન પહોંચ્યા અને તેમણે સખુબાઈની રાખ અને હાડકાં એકત્રિત કર્યા અને પ્રેમની દ્રષ્ટિથી જોતા સખુબાઈ જીવિત થઈ ગયા. સખુબાઈને એવું લાગ્યું કે તેઓ ઊંઘમાંથી જાગી છે. રાત્રે સ્વપ્નમાં રૂકમણીજીએ સખુબાઈને કહ્યું, જો પુત્રી, તારો પ્રણ પૂર્ણ થયો. તે કહ્યું હતું કે જ્યાં સુધી આ શરીરમાં પ્રાણ છે હું પંઢરપુરની સીમાની બહાર નહીં જાઉં. તું હવે પાછી જા. મારા પ્રીતમ તમારા રૂપમાં તમારા ઘરમાં છે. રૂકમણીજીના આદેશને પામી સખુબાઈ આનંદમગ્ન થઈને 2 દિવસ પછી યાત્રીઓ સાથે પાછી આવી. સખુબાઈને પાછા આવેલી જોઈ સખુ વેશ ધારણ કરેલા ભગવાન જે ત્યાં વહુના રૂપમાં હતા તેમણે વિચાર્યું કે જો તે અહીં આવી જાય અને હું પણ અહીં રહ્યો તો ગડબડ થઈ જશે. ઠાકુરજીએ તરત જ સાસુને કહ્યું, હું પાણી લેવા જઈ રહી છું. તેમણે ઘડો લીધો, ઘાટ પર ગઈ અને પૂર્વ પરિચિત સખીના વેશમાં સખુબાઈને મળી. તેઓને જોઈ સખુબાઈને બધી બાબતો યાદ આવી ગઈ. સખુબાઈ દોડી જઈ તેમને હૃદયથી લગાવીને કહ્યું, સખી, તમારી કૃપાથી મને પંઢરપુર જવાનો મોકો મળ્યો. મને મારા ઠાકુરજીના દર્શન થયા. તેના ચરણો પકડીને બોલી, બહેન, તમને મારી જગ્યાએ ઘણા કષ્ટ સહન કરવા પડ્યા હશે. ઠાકુરજીએ કહ્યું, તું ચિંતા મુક્ત થઈ જા અને ખુશીથી પોતાનું જીવન ગુજારો. સખુબાએ કહ્યું, હા સખી. ઠાકુરજીએ કહ્યું, મને કોઈ કષ્ટ નહોતું થયું. જો તને સુખ મળ્યું તો મારું દરેક કષ્ટ સુખમય છે. તું આ ઘડો લઈ લે, તેમાં પાણી ભરીને ઘેર જા. સખુબાઈ ઘડો ભરીને ઘેર ગઈ અને ઠાકુરજી અંતર ધ્યાન થઈ ગયા. સખુબાઈ ઘડો ઉઠાવીને ઘેર પહોંચી અને પોતાના કામમાં લાગી ગઈ. સખુબાઈને સાસુ સસરા અને પતિના બદલેલા સ્વભાવને જોઈને ખૂબ જ આશ્ચર્ય થયું. બીજા દિવસે તે બ્રાહ્મણ જેણે સખુબાઈના શરીરના અંતિમ સંસ્કાર કર્યા હતા તે પાછા આવ્યા અને તેમણે સખુબાઈના ઘેર પહોંચીને કહ્યું, હું એક ખબર આપવા આવ્યો છું. તમારી વહુ પંઢરપુર ગઈ હતી, જ્યાં ઠાકુરજીના દર્શન કરીને તેના પ્રાણ છૂટી ગયા અને અમે બધાએ તેના અંતિમ સંસ્કાર કર્યા હતા. પરિવારના લોકોએ કહ્યું, અમારી વહુ તો ઘરની અંદર છે. તેમણે અવાજ આપ્યો તો સખુબાઈ સામે આવી ગઈ. સખુબાઈને જોઈને બ્રાહ્મણના હોશ ઉડી ગયા. બ્રાહ્મણના કહ્યા પછી સાસુ સસરાએ સખુબાઈને પોતાની પાસે બોલાવીને પૂછ્યું, અમે તને અહીં બાંધી રાખી હતી, પણ તેઓ કહે છે કે તું પંઢરપુરમાં ગઈ અને ત્યાં મૃત્યુ પામી. આ કેવી વાત છે? સખુબાએ કહ્યું, તેઓ જે કહે છે તે સંપૂર્ણ સત્ય છે. જ્યારે તમે મને બાંધી રાખી હતી તે સમયે એક નવયુવતી સ્ત્રી આવી હતી અને તે મને મદદ કરીને છોડાવી ગઈ. હું ભક્તો સાથે પંઢરપુર ગઈ અને તે અહીં બંધાયેલી રહી. મને ત્યાં મોકલી દીધું અને પોતે મારા વિરુદ્ધનું વર્તન સહન કર્યું. હું પંઢરપુર ગઈ હતી, ત્યાં એક દિવસ હું બેહોશ થઈ ગઈ હતી. પછી મને ખબર પડી કે હું મરી ગઈ હતી અને મારા અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યા હતા. પરંતુ રૂકમણીજીએ મને ફરીથી જીવિત કરી અને પાછી મોકલી દીધી. જ્યારે હું નદી પાસે આવી
તો તે યુવતી જે મને ખોલવા આવી હતી તે મને ઘડો આપીને ચાલી ગઈ. તમે જાણો છો તે યુવતી કોણ હતી? સાસુ સસરા અને પતિએ કહ્યું, અમને તો ખબર નથી. સખુબાએ કહ્યું, જ્યારે તે ચાલ્યા ગયા ત્યારે મને ખબર પડી કે તે મારા પાંડુરંગ વિઠ્ઠલ જ હતા. તમારા લોકોના ભાગ્યમાં હતું કે તમને મારા ઈષ્ટના દર્શન થયા. આ સાંભળતા જ સખુબાઈના સાસુ સસરા અને પતિ તેમના ચરણોમાં પડી ગયા. તેઓએ કહ્યું, અમે તને ઓળખી નથી. અમારા ઘરમાં એવી પરમ ભક્ત પરમ સાધ્વી રહે છે જેમના અધીન શ્રી ભગવાન છે. અમે તને ઘણો ત્રાસ આપ્યો, અમારા પર કૃપા કરો. સંત સખુબાએ સાસુ સસરા અને પતિને ભક્તિનો ઉપદેશ આપ્યો. ત્રણેય જણા ભજન પરાયણ થઈને સખુબાઈની કૃપાથી ભગવત ધામને પ્રાપ્ત થયા. જે ઉપાસક ભક્તિ માર્ગમાં આગળ વધી રહ્યો હોય અને તેના જીવનમાં પ્રતિકૂળતા આવે તો તેણે આનંદિત થવું જોઈએ કે હવે શ્રી હરિ ટૂંક સમયમાં જ આવવાના છે. જ્યારે જ્યારે પ્રતિકૂળતા ભક્તના જીવનમાં આવી તો ભગવાનનો આવો અવતાર થયો જેનો ઉલ્લેખ ન તો પુરાણોમાં છે અને ન તો શાસ્ત્રોમાં. શ્રી હરિ આપણને દરેક ક્ષણે જોઈ રહ્યા છે. ક્યારેય નિરાશ ન થવું. ભલે દુઃખ કલેશ આવે, તમને દુઃખ કલેશ આપનાર વ્યક્તિને ક્યારેય કલેશ આપવાનો વિચાર કરવો નહીં. આનંદથી સહન કરવો. શ્રી હરિ તમારા પર કૃપા કરીને આવશે અને તમને હૃદયથી લગાવી લેશે અને આપણા જન્મ જન્મના દુઃખો દૂર થઈ જશે. બોલો કૃષ્ણ ભગવાનની જય. હવે આપણે શ્રવણ કરીએ એકાદશીના દિવસે સાંભળવામાં આવતી તુલસી માતાની કથા. એક સમયની વાત છે. એક પરિવારમાં નણંદ અને ભાભી સાથે સાથે રહેતા હતા. નણંદનું વિવાહ હજુ થયું ન હતું. તે તુલસીજીના છોડની ખૂબ સેવા કરતી હતી. નિયમિત તુલસીને પાણી આપતી અને દીવો પ્રગટાવતી હતી. પણ તેની ભાભીને આ બધી બાબતો બિલકુલ ગમતી નહોતી. જ્યારે તેની ભાભીને ખૂબ ગુસ્સો આવતો ત્યારે તે પોતાની નણંદને તાણો મારીને કહેતી કે તારો વિવાહ થશે ત્યારે હું આ તુલસીને જ બારાતીઓને ખવડાવીશ અને તારા દહેજમાં પણ તુલસી જ આપીશ. તું જ્યારે જો ત્યારે તુલસીની સેવા જ કરતી રહે છે. કેટલાક સમય બાદ નણંદના લગ્ન નક્કી થયા. વિવાહના દિવસે ભાભીએ પોતાના કહ્યા મુજબ જાનૈયાઓની સામે તુલસીનો તે કુંડો ફોડી દીધો જેની સેવા તેની નણંદ કરતી હતી અને તુલસીના પાન ખાવા માટે કહ્યા. તુલસીજીની કૃપાથી તે ફૂટેલો કુંડો અનેક સ્વાદિષ્ટ ભોજનમાં ફેરવાઈ ગયો. ભાભીએ આભૂષણોના નામે તુલસીની મંજરીથી બનેલી હાર તેની નણંદને પહેરાવી દીધી. જોત જોતામાં તુલસીની મંજરીથી બનેલી હાર પણ સુંદર સોનાના ઘરેણામાં ફેરવાઈ ગયા. એટલું જ નહીં, ભાભીએ ગુસ્સામાં કપડાના સ્થાને તુલસી પર ચડાવેલ ચૂંદડી આપી દીધી અને તે પણ રેશમી અને સુંદર વસ્ત્રોમાં ફેરવાઈ ગયા. હવે જ્યારે નણંદ પોતાના સાસરામાં પહોંચી તો સસુરાલે તેના દહેજની ખૂબ પ્રશંસા કરી. આ વાત ભાભીના કાને પહોંચી. તેને ઘણું આશ્ચર્ય થયું. તે વિચારી રહી હતી કે તેણે તો નણંદના આભૂષણો, કપડાં તુલસીજીના જ રાખ્યા હતા. આ બધી બાબતો જાણી ભાભીને ઘણું આશ્ચર્ય થયું. હવે તે તુલસીની પૂજાનું મહત્ત્વ સમજવા લાગી. ભાભીની પણ એક દીકરી હતી. તે પછી પોતાની દીકરીને કહેવા લાગી કે દીકરી, તું પણ તુલસીની સેવા કર, તને પણ ફોઈ જેવું ફળ મળશે. તે પોતાની દીકરીને જોર જબરદસ્તીથી તુલસીની સેવા કરવા કહેતી હતી, પણ દીકરીનું મન
તુલસીની સેવા કરતી વખતે લાગતું નહોતું. ધીરે ધીરે સમય વીતતો ગયો. ભાભીની દીકરી મોટી થઈ ગઈ. હવે તેના વિવાહનો સમય આવી ગયો. ત્યારે ભાભી વિચારી રહી હતી કે જેમ મેં મારી નણંદ સાથે વર્તન કર્યું હતું તેવી જ હું મારી દીકરી સાથે પણ કરીશ તો આ પણ ઘરેણાથી ઝળહળશે અને જાનૈયાઓને પણ ખાવા માટે અનેક પ્રકારના ભોજન મળશે અને સાસરામાં પણ તેને ખૂબ માન સન્માન મળશે. આ વિચારીને ભાભીએ જાનૈયાઓના આગળ તુલસીનો કુંડો ફોડે છે, પણ આ વખતે કુંડો ફૂટ્યા પછી પણ મીઠી જ રહે છે. મંજરી અને પાન પણ તુલસીના સ્વરૂપમાં જ રહે છે. અને જ્યારે ભાભીએ બધા જાનૈયાઓને ખાવા માટે તુલસીના પાન આપ્યા ત્યારે આ જોઈને બધા લોકો અને જાનૈયાઓ પણ ભાભીની બુરાઈ કરવા લાગ્યા. ભાભીએ લાલચમાં આવીને પોતાની દીકરીના દહેજમાં પણ તુલસીના પાન અને મંજરી વગેરે નાખી દીધા. જ્યારે દીકરી પોતાના સાસરામાં પહોંચી તો પણ ત્યાં તેની બુરાઈ જ થઈ. ભાભી ગુસ્સામાં ક્યારે પણ પોતાની નણંદને બોલાવતી ન હતી. એક દિવસ ભાઈએ વિચાર્યું કે મારી પત્ની તો મારી બહેનને બોલાવતી નથી, કેમ નહીં હું જ મારી બહેનને મળવા જાઉં. આમ વિચારીને તેણે પોતાની પત્નીને કહ્યું અને કેટલાક ઉપહારો પોતાની બહેન માટે લઈ જવાની વાત કરી. ત્યારે ભાભીએ થેલામાં જુવાર ભરીને કહ્યું, આ લઈ જાઓ, બીજું કંઈ નથી. ત્યારે ભાઈ ઘણા દુઃખી મનથી પોતાની બહેનને મળવા ચાલ્યો ગયો. માર્ગમાં તે વિચારી રહ્યો હતો કે કોઈ ભાઈ ભલા પોતાની બહેનના ઘરે જુવાર કેવી રીતે લઈ જઈ શકે. આ વિચારીને તે ગૌશાળા પાસે રોકાઈ ગયો અને જુવારનો થેલો એક ગાયની સામે પલટાવી દીધો. ત્યારે એક ગોવાળે આ બધું જોઈ લીધું. પછી ગોવાળે આવીને ભાઈને કહ્યું, અરે તમે ગાયની આગળ આ હીરા મોતી અને સોનું કેમ નાખી રહ્યા છો? તેને તો ઘાસ નાખવામાં આવે છે. ત્યારે ભાઈએ જોયું અને તે આશ્ચર્યચકિત થઈ રહ્યો. પછી ભાઈએ ગોવાળને બધી વાત કહી. થોડું ધન ગોવાળને આપી બાકીનું ધન લઈને ખુશખુશાલી સાથે પોતાની બહેનના ઘરે ચાલ્યો ગયો. બંને ભાઈ બહેન એકબીજાને જોઈને ખૂબ ખુશ થઈ ગયા. પછી બહેને તુલસી માતાને સાચા મનથી પ્રાર્થના કરી કે મારી ભાભીને સદબુદ્ધિ પ્રાપ્ત થાય અને તુલસી માતાની કૃપાથી તેમના ઘરમાં સુખ સમૃદ્ધિ અને ધનના ભંડાર ભરાઈ જાય. કેટલાક દિવસ પછી ભાભીનું મન બદલાઈ ગયું અને તેણે પોતાની નણંદને ખૂબ માન સન્માન આપવાનું શરૂ કરી દીધું. અને હવે તે પણ સાચા મનથી તુલસીજીની સેવા કરવા લાગી. તુલસી માતાની કૃપાથી તેમના ઘરમાં સુખ અને સમૃદ્ધિના ભંડાર ભરાઈ ગયા. હવે તેમના ઘરમાં કોઈ દુઃખ રહ્યું નહીં અને બધા સુખેથી રહેવા લાગ્યા. પ્રેમથી બોલો તુલસી માતાની જય. દર્શક મિત્રો, કથા બોલતી વખતે જો મારાથી કોઈ ભૂલ થઈ હોય તો હું ક્ષમા માંગુ છું અને આશા રાખું છું કે તમને આ કથા પસંદ આવી હશે. જો આ કથા તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અને કમેન્ટ બોક્સમાં જય શ્રી હરિવિષ્ણુ, જય એકાદશીમાં, જય તુલસીમાં અવશ્ય લખજો. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.